टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગાળો અત્યારે જે ચાલુ ફિક્સ યોજના છે એમાં કંઈક પરિવર્તન કરી અને જે આ યોજનામાં બંને હાઈકોર્ટનો જે નિર્ણય આવે સુપ્રીમ કોર્ટનો એ બધે મંડળને અને સરકારને બંધન કરતા રહેશે એવી ચર્ચા એરિયસ ચૂકવવા માટે જે સુપ્રીમ નિર્ણય કરશે એ બંનેને બંધન કરતા રહેશે એવું કમિટીમાં નિર્ણય કરવામાં આવેલ છે। આશ્રમ શાળાના જે શિક્ષકો હતા એને શિક્ષણ વિભાગમાં સમાવવામાં આવ્યા છે। જે અલગ એની કેટેગરી હતી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ભરતી થતી હતી જે શિક્ષણ વિભાગના હવાલે મૂકવામાં આવ્યા છે જેથી કરીને એની પ્રક્રિયા ભરતીની પ્રક્રિયા જે ખાલી જગ્યાઓ રહેતી અને શિક્ષણ ઉપર અસર થતી હતી એટલા માટે એ પ્રક્રિયા છે એ કરવામાં આવેલી છે। આમ હટી જાય આમ પરેશભાઈ અમારી આમ હટી જાય ધીમે ધીમે ની જે જાહેરાત કરી છે દાદાએ તેને અમે સર સ્વીકાર કરીએ છીએ, પરંતુ અમારી માંગણી એ પણ રહેશે કે 1/4/2005 પછીના જોડાયેલા કર્મચારીઓમાં પણ ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ લાગુ પાડે તેવી અમે નમ્ર વિનંતી સાથે માંગણીઓ પણ કરતા આવીએ છીએ। કેમ કે આ ઓલ્ડ પેન્શન સ્કીમ તમે જે મંજૂર કરશો તેનાથી ઘણા બધા કર્મચારીઓને ખૂબ જ માગણી હતી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે કઈ રીતે જોવો? ખાસ કરીને રાજ્યના 60,254 કર્મચારીઓ જ્યારે આવડી મોટી સંખ્યાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો, અગાઉ પણ 16/9/2022 આ સૈદ્ધાંતિક રીતે સરકારે સ્વીકાર્યો હતો અને એનો પરિપત્ર અને ઠરાવ નહોતો કરવામાં આવ્યો। એ પરિપત્ર કરવા માટે વારંવાર મિટિંગે 5 મંત્રીની કમિટી થઈ હતી અને આ નિર્ણય જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં નિર્ણય લઈ અને આજે ઋષિકેશભાઈ સાહેબે જ્યારે જાહેરાત કરી છે અને કાલની મિટિંગમાં પણ કહેવામાં આવ્યું છે કે 5 થી 10 દિવસની અંદર આ ઠરાવ છે એ બહાર પાડી દેવામાં આવશે। એટલે ખૂબ મોટી બાબત કહી શકાય। આવડી મોટી સંખ્યામાં 2005 પહેલાં જેની ભરતી થઈ હતી એ કર્મચારીનો ટૂંક સમયમાં ઠરાવ કરવામાં આવશે અને એની જૂની પેન્શન આપવામાં આવશે। એ સરકારના નિર્ણયને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વતી હું જાડેજા દિગ્વિજયસિંહ આવકારું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીનો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું, ઋષિકેશભાઈ પટેલ સાહેબનો અને તમામ 5 મંત્રીશ્રી અને વરિષ્ઠ અધિકારીઓશ્રીઓ જ્યારે આ નિર્ણયની વચ્ચે અમારી સાથે સતત બેઠકો છેલ્લા 15 દિવસથી અનેક બેઠકો કરવામાં આવ્યા અને આ અમારા અંત સુધી આ નિર્ણય જ્યારે લેવાનો છે ત્યારે અમે એને આવકારી છીએ અને રાજ્યના કર્મચારીના હિતનો નિર્ણય છે એટલે આજે મોટી સંખ્યામાં આ કર્મચારીને લાભ મળવાનો છે। 7મા પગાર પંચની પણ અનેક માંગો હતી, ફિક્સ પેની પણ માગણી હતી, એ મુદ્દા ઉપર સરકારનું વલણ કેવું રહ્યું અને શું તમારી માંગો હતી એ સંતોષાય છે? ફિક્સ પગારમાં જે છે એમાં સુપ્રીમની અંદર જે કોર્ટ મેટર છે અમારે વર્ષ ઘટાડવા અને કરાર આધારિત રદ કરવી અમારી મુખ્ય માંગણી છે અને એમાં સરકારે થોડો સમય વિચારી અને કમિટીમાં એ મુદ્દો ચાલુ રાખ્યો છે। અલગ 3-4 પ્રશ્ન એવા છે એના પણ કમિટી સાથે ચર્ચા ચાલુ રહેશે। ઘરભાડા બાબત અને અન્ય ભથ્થાઓ બાબત જે છે એ પણ સરકાર સીએમ સાથે નિર્ણય કરી અને 3 થી 4 મુદ્દા એવા છે કે નાણાં વિભાગ અને સાથે રહીને અમારી કમિટી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં એમાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે। જે માગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તો 2005 પછી જે શિક્ષકો લાગેલા છે અથવા સરકારી કર્મચારીઓ લાગેલા છે તે અંગે, કારણ કે એમનો પણ વિરોધ છે જૂની પેન્શન યોજનામાં સમાવવાની, તેમની પણ માગણી છે। ખાસ કરીને 2005 છે સમગ્ર દેશના બધા રાજ્યએ ચૂક્યું છે।
ફક્ત ગુજરાત જ બાકી હતું અને એ સમાધાન થયેલો પ્રશ્ન હતો. 5 પછીના અમારા પરિવારના કર્મચારીઓ માટે આજે અમારી સમગ્ર દેશ લેવલે અલગ અલગ લોકસભા પહેલાં જે આંદોલનના કાર્યક્રમ ચાલતા હતા, આ આંદોલનના કાર્યક્રમના કારણે આજે એ નિર્ણય જે લેવાનો છે એ આપણે ખાસ કરીને એ કેન્દ્ર સરકારે અત્યારે નવી પેન્શન યોજનાની જગ્યાએ યુપીએસ જે લાગુ કરવામાં આવેલી છે એની જાહેરાત કરી છે, એનો ઠરાવ બહાર પાડવામાં આવશે, એનો અભ્યાસ કરવામાં આવશે. પછી કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈ નિર્ણય કરવામાં આવશે એની સામે રાજ્ય સરકાર નિર્ણય કરશે. એ અમારા આવનાર તમામ કર્મચારી માટે જૂની પેન્શન મળે એના અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. તો કાર્યક્રમો ચાલુ રહેશે. અને લોકો શું કહેશો જે તમારી માગણીઓ હતી અને જે માગણીઓ સંતોષાઈ છે, કેટલી સંતોષાઈ અને કેટલી પરિપૂર્ણ છે? 50% 50% સંતોષ નથી, 50% નથી થયું. 50% જે નથી સંતોષ. 2005 પછીના રહી ગયા એનું પાછું એનું દુઃખ છે, કારણ કે જૂના લોકો છે એની માગણી મંજૂર થઈ. જરૂરિયાત છે. શું કહેશો જે તમારી માગણીઓ હતી 2005 પહેલાના શિક્ષકોની માગણી સંતોષાઈ, પરંતુ એ બાદ ભરતી થયેલા અથવા શિક્ષકો કે સરકારી કર્મચારીઓ એને હજુ પણ ક્યાંક સંઘર્ષ કરવો પડશે? હા, 2005 પછીના અમારા મિત્રો છે એમના માટે કેન્દ્ર કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવશે અથવા આ સંગઠન દ્વારા, બંને સંગઠનો દ્વારા એમની માગણી સતત ચાલુ રહેશે, જેના થકી 2005 પછીના શિક્ષક મિત્રો માટે પણ યોગ્ય નિર્ણય સરકારશ્રી કરશે એવી આશા અમારે જોડે છે. તો અન્ય લોકો પણ છે, ગીતાબા પણ આપણી સાથે છે, તેની સાથે પણ આપણે ચર્ચા કરશું. અન્ય જે લોકો છે તેમની સાથે પણ ચર્ચા કરશું. શું કહેશો સરકારની જે જાહેરાત છે, કઈ રીતે જોવો છો? હકારાત્મક વલણની સાથે અમે જોઈ રહ્યા છે. ચોક્કસ 2022 પછીના તમામ અવારનવાર જે આંદોલનો થયા એ આંદોલનના માધ્યમથી શિક્ષક અને તમામ કર્મચારીઓના સહયોગથી આજે 2004-2005 પહેલાંનો જે ઠરાવ બાકી હતો એ ઠરાવ ચોક્કસ હકારાત્મક ચોક્કસ થશે એ અમને પૂરો સરકારશ્રી ઉપર પૂરો વિશ્વાસ છે. અને આગામી સમયની અંદર પણ જે 2005 પછીના જે કર્મચારીઓ છે એના માટેનું પણ વલણ કંઈક સરકારનું 50%થી નહીં લે પણ 100%નું વલણ થાય એવું અમારી સૌની એક ખાતરી અને હૈયાધારણા પણ છે. સરકાર જ્યારે ટૂંક સમય કહેતી હોય છે ત્યારે આપણે અનેક વખત જોયું છે કે ટૂંક સમય સરકાર માટે ખૂબ લાંબુ હોય. હવે આ વખતના સમયની અંદર માનનીય વાઘાણી સાહેબશ્રીએ જે વાત કરી હતી એ પ્રમાણે જે અત્યારે ઋષિકેશભાઈ પટેલ સાહેબશ્રીએ વાત કરી કે સરકારના ભારતમાં આ પ્રકારનું વલણ બોજાની વાત જ્યારે હોય અને તેની ગણતરી સાથેની હોય ત્યારે સરકારશ્રીની અંદર પણ એવું પણ બની શકતું હોય છે કે એનું ભારણને શું છે ને એ પ્રમાણે આગળ ચાલતા હોય છે ટૂંક સમયની અંદર. એટલે હવે ઠરાવ એવું માનું છું ત્યાં સુધી ઠરાવ અને પરિપત્ર ચોક્કસ હવે સમયની અંદર થશે એવો અમને વિશ્વાસ છે. બીજી જે 7મા પગાર પંચની માંગો હતી એમાં પણ મોટા ભાગની માંગો છે તે હજુ નથી સંતાઈ, જે મુખ્ય માંગો હતી. હા, એમને ભારતની સાથે જે વાત કરી છે કે HRA અને જે મળવાનું છે એ બાકી જે 7મા પગાર પંચના જે બધા બાકી છે એ પણ હકારાત્મક વલણ સાથે આપણે આગળ વધવાના છે. ને એમને પણ સરકારશ્રીએ પણ બાંહેધરી આપી છે કે ચોક્કસ એમાં પણ અમે સરકારશ્રીએ જે ચર્ચાઓ કરી છે એ પણ ચોક્કસ પૂર્ણ થવાની છે. જે પદાધિકારીઓ આવ્યા છે એમાંથી કેટલાકનું કહેવું એવું પણ છે કે 2005 પછીના શિક્ષકોનું શું? 2005 પછીના શિક્ષક મિત્રોનું કે તમામ કર્મચારીઓનું અમારી માગણી તો એ જ છે કે 2005 પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ થાય. પરંતુ જ્યારે કેન્દ્ર સરકારે યુપીએસ લાગુ કરવાની જ્યારે વાત કરી છે ત્યારે અમે પણ સરકારશ્રીને અમારી હૈયાધારણા અમારી પણ વાત ત્યાં મૂકી છે કે જ્યારે પણ યુપીએસ